નમસ્કાર દર્શક મિત્રો, મહાતેજ સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર એબોલવાળા, ગીરડા, ગીર સોમનાથ। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। ગીરડા તાલુકાના થોરડી ગામે આજે ભવેશ્વર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગીરડા તાલુકાના થોરડી ગામે આજે સમસ્ત થોરડી ગામ દ્વારા શ્રી પાર્વતી માતાજી તથા ગણેશજી તેમજ હનુમાનજી મહારાજ તેમજ કાળ ભૈરવ દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। સમસ્ત થોરડી ગામ દ્વારા 18 વરણ એક સાથે મળી અને એક સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 દિવસ યજ્ઞ રાખવામાં આવ્યો, જેમાં ગામ ધોવાડા બંધ રાખીને એક સાથે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમસ્ત ગામ લોકો દ્વારા વાજતે ગાજતે મૂર્તિ લઈ નાની દીકરીઓ દ્વારા મૂર્તિને સમયા કરવામાં આવ્યા હતા અને બહેનો દ્વારા બેડા જળ ભરી અને મંદિરે પહોંચ્યા હતા અને ભાવિક ભક્તો હાજરી રહી માતાજી તેમજ પ્રભુના દર્શન કરી અને મહાપ્રસાદનો લાવો લીધો હતો। મહાતેજ સેવા ન્યૂઝ, ગીરડા, ગીર સોમનાથ। જી સર, આપનું નામ? જે આજનો જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તેમના વિશે તમે શું કહેશો? આજનો જે કાર્યક્રમ ભવેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાની જે આખો કાર્યક્રમ છે અમારો 3 દિવસનો, એ અમે ધામધૂમથી આખા ગામની બેન દીકરીઓને તેડાવીને ધામધૂમથી આખો ઉજવ્યો છે અને અમારું ગામ એટલું સંભળાયું છે કે 3 દિવસ સુધી અમારા ગામનું ધોવાડામાં જમણવારે ચાલુ છે અને એક સમથી સર્વજ્ઞાતિ આ કાર્યક્રમ અંદાજિત કેટલા લોકોએ ભાગ લીધો હશે? આજના જમણવારમાં 3 થી 4,000 લોકોનો પ્રસાદ લે એવી અમારી વ્યવસ્થા છે અને થઈ જશે। અને જમણવારના દાતા? જમણવારના દાતા કોઈ છે નહીં, ખાલી ફક્ત ગામના લોકોના સહયોગથી છે। અને આ તમે કેટલા દિવસથી આયોજન કરેલું હતું? આ આયોજન માટે અમે છેલ્લા 2 મહિનાથી મહેનત કરતા રહેલા છે અને બીજી મહત્વની વાત તો એ છે કે આજે અમારું ભવેશ્વર મહાદેવનું મંદિર બન્યું છે, એ અમે એવા શોર્ટ ટાઈમમાં બન્યું છે અને વિવાદ વગરનું કે એક જ વર્ષની અંદર અમે ભવ્ય મંદિર 40 લાખ રૂપિયાના ખર્ચે બનાવ્યું। અને જે અત્યારે જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે તેમાં કઈ કઈ દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા છે? આજે અમારું મંદિર છે એમાં ભવેશ્વર મહાદેવની જે લિંગ છે એ તો પ્રતિષ્ઠિત મૂર્તિ જ છે, એટલે એનું તો કંઈ નથી, પણ જેના
ગણપતિજી, હનુમાનજી, પાર્વતીજી અને કાળભૈરવ એ 4 મૂર્તિની અમારે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ. તમે લોકોને શું સંદેશો આપશો? અમે લોકોને એ સંદેશો આપીએ કે જે થોડી કાર્યક્રમ કર્યો એવો કાર્યક્રમ દર ગામમાં અને દર લોકો એવું કરે એવું અમારું અપીલ છે.